માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય ભારત સરકારના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર LC 165 પર ₹89.10 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ સમારોહ ભાદરવી પૂનમ મેળાના પ્રારંભે 12 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવશે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં બ્રિજને પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે। 17 મીટર ઊંચાઈ પર રોટરીવાળા દેશનો પ્રથમ અને આ પ્રકારનો ત્રીજો બ્રિજ છે, જ્યારે ગુજરાતનો આ પ્રથમ પિલર પરથી 3 લેગ એલિવેટેડ બ્રિજ છે। આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ સૌપ્રથમ ચેન્નઈમાં બન્યો હતો। આ બ્રિજની વિશેષતા એ છે કે બ્રિજમાં 16,000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયું છે, તેમજ 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ કરવામાં આવ્યો છે। પાલનપુર અને આબુ તરફથી 1700 મીટર લંબાઈના લેગ બનાવવામાં આવ્યા છે, જ્યારે પાલનપુર અને આબુ રોડ તરફ 2 લાઇન અને અંબાજી તરફ 4 લાઇન લેગ બનાવવામાં આવ્યા છે। જીપી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ બ્રિજ બનાવવામાં આવ્યું છે। આ આખો બ્રિજ 79 પિલ્લર પર ઊભો છે, જેમાં 84 મીટરના ઘેરાવાનો સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે। આ બ્રિજમાં કુલ 180 ગટર કોન્ક્રીટના છે અને 32 ગટર સ્ટીલના લગાવવામાં આવ્યા છે। પિરામિડ સાથે બ્રિજની ઊંચાઈ 18 મીટર છે। આ બ્રિજ ઉપર આબુ રોડથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે અને પાલનપુરથી અંબાજી તરફ જતા વાહનો પસાર થશે। બ્રિજના વિવિધ સ્થળો ઉપર દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે। બ્રિજના ઉદ્ઘાટનને લઈને બ્રિજને રોશનીથી સજાવવામાં આવતા શહેરીજનોમાં બ્રિજના ઉદ્ઘાટનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે। આ બ્રિજના લોકાર્પણથી લોકોને અવરજવરથી સુવિધા સાથે ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળશે।